તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ગાંધીનગરથી નજીક આવેલા રૂપાલ ગામની વરદાયની માતાજીના મંદિરનો દર્શનાર્થે. વધુ માહિતી માટે આ વિડીયો અંત સુધી જોવા વિનંતી. રૂપાલ વરદાયની માતાજીનો ઇતિહાસ અને તેના ઉત્સવ સાથે જોડાયેલી વધુ વિગતો ધ્યાનમાં લેવાથી આ તેવું પ્રાચીન તીર્થસ્થાન છે, જે ધર્મ, સંસ્કૃતિ અને લોકવિશ્વાસનું અનોખું મિશ્રણ ધરાવે છે. તો ચાલો આપણે આ મંદિર અને તેના અનુસંધાનમાં વધુ ઊંડાણમાં જોઈએ. વરદાયની નામ એ બે સંસ્કૃત શબ્દોથી બનેલું છે. વર એટલે કે આશીર્વાદ અને દાયની એટલે કે આપનાર. એટલે કે વરદાયની માતાજી એ ભક્તોને આશીર્વાદ આપનારી દેવી છે. કહેવાય છે કે માતાજી દરેક ભક્તની મનોકામનાઓ પૂરી કરે છે અને દુઃખને દૂર કરે છે. તે ઘરની ઉન્નતિ અને સુખની દેવી તરીકે પૂજાય છે. રૂપાલ ગામમાં વરદાયની માતાજીનો પૂજાનો ઉત્સવ છે, ઘીનો મહોત્સવ, જે નવરાત્રિના 10મીએ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનો એક અનોખો અને રસપ્રદ અંગ એ છે કે ભક્તો માતાજીના મંદિરમાં ઘીના ટોપલાઓ, ટ્રેક્ટરની ટ્રોલીઓ ઘીથી લાવીને તેની સાથે માતાજીની પૂજા કરે છે. પૂજા દરમિયાન ઘીનો અભિષેક કરવામાં આવે છે અને માતાજીની મૂર્તિ પર ઘી ઉડાડીને લોકો માથા પર ઘી મેળવે છે, જેને શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉત્સવને લઈને માન્યતા છે કે ઘીનો અભિષેક કરવાથી ગાય, મકાન, પરિવાર અને ગામને સુખાકારી અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તિમાં ભાગ લેવો શુભ માનવામાં આવે છે અને લોકો પોતાની શ્રદ્ધા દર્શાવવા માટે દૂર દૂરથી આવી આ મહોત્સવમાં જોડાય છે. મંદિરમાં સ્થાપિત માતાજીની મૂર્તિમાં ખૂબ જ મૂલ્યવાન અને આકર્ષક છે. તે રક્તવર્ણના વસ્ત્રો પહેરીને શસ્ત્રો ધારણ કરેલ સ્વરૂપમાં છે, જે રાક્ષસો પર વિજયનો પ્રતીક છે. માતાજીની પરિક્રમામાં અનેક ભક્તો માનતા છે કે માતાજી તેમને દુશ્મનો અને વિનાશકારી શક્તિઓથી સુરક્ષા આપે છે. ઉત્સવના આ દિવસોમાં મંદિર તેમજ સમગ્ર ગામનો વિસ્તાર વૈભવપૂર્ણ રીતે સજાવવામાં આવે છે. ભક્તો શણગાર માટે રંગબેરંગી લાઇટ્સ અને ધ્વજોથી ગામને શણગારિત કરે છે. દેવીઓને પ્રસન્ન કરવા માટે સંગીત, ભજનો અને નવરાત્રિના ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આ દરમિયાન નાના અને મોટા વેપારીઓ મીઠાઈઓ, રમતગમત અને અન્ય રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરતા હોય છે. ઉત્સવ દરમિયાન માતાજીના મંદિરે લોકોના વિશાળ ટોળા ભેગા થાય છે અને એક વિશાળ મેળો યોજાય છે. આ મેળામાં લોકો વિવિધ પ્રકારના ઘરવખરી આભૂષણો, વસ્ત્રો
ખાદ્ય વસ્તુઓ વગેરેની ખરીદી કરતા હોય છે. આ મેળો માત્ર ધર્મની સાથે જ નહીં પરંતુ સામાન્ય જનજીવનના ઉલ્લાસોને પણ ઉજવે છે. રૂપાલ વરદાયની માતાજીના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અનુસાર એ એવી દેવી છે જેણે ભક્તોને અનેક કષ્ટો અને દુઃખોમાંથી મુક્તિ આપી છે. અનેક લોકો પોતાની વાતો અને અનુભવોમાં કહે છે કે માતાજીના આશીર્વાદથી તેઓને વ્યક્તિગત અને સામાજિક મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો છે. આ મંદિર માત્ર ગુજરાતના તીર્થ સ્થાનોમાં જ નહીં પણ સમગ્ર ભારતના યાત્રાધામોમાં પ્રખ્યાત સ્થળ છે. લોકો અહીં ભક્તિભાવ અને આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી આવે છે. અહીંનું વાતાવરણ શાંતિપ્રદ અને આધ્યાત્મિક શક્તિથી ભરપૂર છે. મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપાલ ગામ અને વરદાયની માતાજીનો ઉત્સવ પ્રસિદ્ધ છે. માતાજીની આરાધના માત્ર ભક્તિ નથી પણ તે સંસ્કૃતિનું દર્પણ છે જે માદળની મૌલિકતા અને ધર્મને જીવંત રાખે છે. વરદાયની માતાજીનું મંદિર સ્થાન ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં સ્થિત છે. વરદાયની માતાજી દેવીઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી દેવી માનવામાં આવે છે અને તેમનું મૂલ્ય આ વિસ્તારના લોકોમાં ખૂબ જ છે. આ માતાજીનું મંદિરમાં તેમનું મૂર્તિ સ્થાપન અને માતાજીનો ઉત્સવ ખૂબ જ જાણીતો છે. વરદાયની માતાજીનો ઇતિહાસ વર્ષોથી આ ગામમાં સંચાલિત લોકકથાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે. કથા મુજબ ધર્મયુગના સમયમાં દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્યનો વિનાશ કરવા માટે અનેક અવતાર ધારણ કર્યા હતા. તે સમયે વરદાયની માતાજીનું સ્વરૂપ એ દાનવોને નાશ કરવું અને ભક્તોને રક્ષણ આપવું હતું. આ સંદર્ભમાં માતાજીના ગુણધર્મો અને શક્તિઓનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં જોવા મળે છે. દર વર્ષે નવરાત્રિના દસમીએ વરદાયની માતાજીનો અનોખો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એ સમયે ગામના લોકો તેમજ દૂરના પ્રદેશોમાંથી ભક્તો અને ઉત્સવમાં ભાગ લેવા આવતા હોય છે. આ પ્રસંગે ભક્તો વરદાયની માતાજીની મૂર્તિ પર ઘીનો અભિષેક કરે છે જેને ઘીનો મહોત્સવ પણ કહેવામાં આવે છે. ઘીનો પ્રવાહ જ્યાં સુધી મંદિરમાંથી નીકળે નહીં ત્યાં સુધી ભક્તો જુસ્સાથી માથા પર ઘી ઉડાડીને દર્શન કરે છે. વરદાયની માતાજીનું મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું મહાસાગર છે. લોકો માનતા છે કે માતાજી પોતાના ભક્તો પર ખૂબ જ દયાળુ છે અને તેમના આશીર્વાદથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાજીના આશીર્વાદથી લોકોના જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ અનુભવે છે. રૂપાલ ગામમાં ઉત્સવ સમયે અનેક મેળાઓ અને ધાર્મિક વિધિઓ પણ યોજાય છે. આ પ્રસંગે દૂર દૂરથી અવનવી વસ્તુઓ વેચવા માટે પણ વેપારીઓ આવતા હોય છે. અહીં માતાજીના ધામનું અલૌકિક સૌંદર્ય અને ઉત્સાહ નાહક છે. બરાબર રીતે જોઈએ તો રૂપાલની વરદાયની માતાજીનું સ્થાન એ અદ્વિતીય છે. આ ઉત્સવ માત્ર ધર્મને જોડતો નથી પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને પણ ઊંડે સુધી સ્પર્શે છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર